સવર્ગ સંયોજનો આનું આપણે રિવિઝન છે એ જોઈએ. ચેપ્ટર 9 રિવિઝન. બેઝિકલી આ ચેપ્ટર જે છે એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ આ છે. તમે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જુદા જુદા બધા ચેપ્ટર્સ છે એ શીખ્યા, એસ બ્લોક, પી બ્લોક. એમાં આ એક આખું અલગ જ ચેપ્ટર આપણે રાખેલું છે, સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો. એનો વેઇટેજ પણ વધારે છે. નીટની અંદરથી આના 3 થી 4 ક્વેશ્ચન આવતા હોય છે. લોજિકલ ક્વેશ્ચન પણ છે એ પૂછતા હોય છે. રિવિઝનની અંદર છે એ આની આપણે વાત કરીએ, થિયરીની રિવિઝન આપણે કરવાના છીએ. MCQ માટે થઈને પછી એનું રિવિઝન લેક્ચર છે એ આવશે. તો થિયરીની અંદર જે છે એ આપણે કયા કયા પોઈન્ટ્સ જોવાના છીએ, એને રિવાઇઝ કરવાના છીએ, એ આપણે જોઈ લઈએ. ધ કેમિસ્ટ્રી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. અહીંયા આગળ અમુક ડાયમંડ્સ ને રૂબી ને એવું અહીંયા આગળ આપેલું છે. તો એની અંદર સેન્ટ્રલ મેટલ એટમ ક્રોમિયમ+3 કે એવું બધું હોઈ શકે, એટલે એના કલર હોય. સૌથી પહેલાં આપણે વાત કરેલી એડિશન કમ્પાઉન્ડ્સ, યોગશીલ સંયોજનો. યોગશીલ સંયોજનો કઈ રીતે મળે? તો કે 2 કે તેથી વધારે ક્ષાર હોય એનું જો સ્ફટિકીકરણ કરવામાં આવે ને તો આપણને યોગશીલ સંયોજનો છે એ પ્રાપ્ત થાય. દાખલા તરીકે AgCN પ્લસ KCN, આ બે સામાન્ય ક્ષાર છે. આ બેને છે એ તમે જો ભેગા કરો છો તો આની અંદરથી એક નવો આણ્વીય ક્ષાર બને, એને યોગશીલ ક્ષાર કહેવાય, AgCN KCN. હવે એ જે એડિશન કમ્પાઉન્ડ છે, યોગશીલ સંયોજન, એને 2 ભાગમાં આપણે વહેંચેલા છે. એક દ્વિક્ષાર અને બીજો છે સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજન. દ્વિક્ષાર એટલે કેવા? તો કે ફક્ત સ્ફટિકમય સ્વરૂપની અંદર જ સ્થાયી હોય, એનું જલીય માધ્યમમાં 100% આયનીકરણ થાય. હવે જ્યારે સંકીર્ણ ક્ષાર કેવા છે? તો કે સ્ફટિકમય અને માધ્યમની અંદર બંનેમાં સ્થાયી. they are stable in crystalline as well as in aqueous medium. they do not ionize 100%, એટલે કે એનું 100% આયનીકરણ છે એ થતું નથી. ડબલ સોલ્ટ છે એના એક્ઝામ્પલની અંદર જુઓ, કાર્નેલાઇટ KCl MgCl2 નું કમ્પાઉન્ડ છે. એલમ તમને ખ્યાલ છે, K2SO4 Al2SO4 3s24 અને મોર સોલ્ટ FAS, ફેરસ એમોનિયમ સલ્ફેટ. એને તમે પાણીમાં નાખો તો એ તમને NH4+ આયન આપે, Fe+2 આયન પણ આપે, સલ્ફેટ આયન પણ આપે. હવે અહીંયા આગળ છે સવર્ગ સંયોજનના ઉદાહરણમાં K4FeCN6. આને જો તમે પાણીની અંદર નાખો તો 4K+ અને FeCN6- મળે તમને. એટલે કે આની અંદર Fe અને Cn એ તમને મળતા નથી. Fe+2 પણ ન મળે તમને, એની હાજરી પણ ન મળે. Cn- હાજરી પણ છે એ તમને મળે નહીં. એટલે કે આનું સંપૂર્ણ આયનીકરણ નથી થતું, અને એટલા માટે થઈને એને આપણે શું કહીએ છીએ? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો. સંકીર્ણ સંયોજનો છે એ એટલા માટે થઈને આપણે એને નામ આપેલું હતું. આની સંકીર્ણ સંયોજન છે એને ભણવા માટે થઈ અને પછી તમારે એની અંદર ડિટેલની અંદર આખી ડિસ્કશન છે એ આપણે લેક્ચર દરમિયાન કરેલી છે. એની અમુક ટર્મિનોલોજીસને એ પણ આવતું હતું. કોમનલી છે એ આપણે જો રજૂ કરતા હોઈએ, કોઈ એક સંકીર્ણ સંયોજનને કન્સિડર કરીએ, સપોઝ કે K4FeCN6, તો આની અંદર આને જે છે K4, આને કહેવાય કાઉન્ટર આયન, પ્રતિ આયન. આ જે આખો છે આને કહેવાય સંકીર્ણ આયન. આ Cn જે છે એને કહેવાય લિગેન્ડ.
અહીંયા આગળ જે લિગેન્ડની સંખ્યા બતાવે છે, મોનોડેન્ટેડ લિગેન્ડની સંખ્યા, એને કહેવાય કોઓર્ડિનેશન નંબર. અહીંયા Fe છે, આ Feને કહેવાય CMA, સેન્ટ્રલ મેટલ એટમ ઓર સેન્ટ્રલ મેટલ આયન. કોમ્પ્લેક્સ આયનની અંદરનો જે આખો ભાગ છે આને કહેવાય કોઓર્ડિનેશન એન્ટિટી. બરાબર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. બરાબર, આવું પણ તમે કહી શકો, કોઓર્ડિનેશન એન્ટિટી ઓર કોઓર્ડિનેશન સ્ફિયર. આ પ્રતિઆયન, આ સંકીર્ણ આયન. સંકીર્ણ આયનની અંદર જે પણ કાંઈ રહેલું હોય એને એક ચોક્કસ પર્ટિક્યુલર છે એ શેપ હોય, અને કોમ્પ્લેક્સ આયનની અંદર જે પણ કાંઈ આ રહેલા છે એને શું કહેવાય? કોઓર્ડિનેશન એન્ટિટી. સવર્ગ ક્ષેત્ર, કોઓર્ડિનેશન સ્ફિયર, આવું પણ છે એ તમે કહી શકો. કોમનલી રિપ્રેઝન્ટ કરવું હોય આને તો તમે આ પ્રમાણે કરી શકો. અહીંયા આગળ છે એ કાંઈક આની ઉપર ચાર્જ હોઈ શકે, પ્લસ ઓર માઇનસ n. તો અમુક આની અંદર જે છે એ ટર્મિનોલોજીસ છે એ જોવાની છે. એમાં એક તો તમને કાઉન્ટર આયન કયા છે, લિગેન્ડ શું છે, લિગેન્ડનું વર્ગીકરણ, લિગેન્ડ જે છે એ કઈ રીતે આની સાથે જોડાયેલા હોય એનું બોન્ડિંગ. અને એક વાત એ પણ તમને ખ્યાલ હોય, મેટલની ખાલી કક્ષકમાં લિગેન્ડ એના લોન પેર છે એ ડોનેટ કરે છે. તો અહીંયા આગળ જે બંધ બને એ કોવેલેન્ટ કોઓર્ડિનેટ બોન્ડ છે એ બનેલો હોય. આ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે લુઈસ બેઝ, આ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે છે લુઈસ એસિડ. આ બધી જ વસ્તુ છે એનો ખ્યાલ હોવો જોઈએ. જે પણ કાંઈ આવા આકારવાળી રચનાઓ બનાવે છે વિવિધ, એને કહેવાય પોલીહેડ્રોન. બરાબર, કોઓર્ડિનેટ પોલીહેડ્રોન એવું પણ તમે છે એ કહી શકો. તો આની પછીનો નેક્સ્ટ ટોપિક જે છે એ બધી ટર્મિનોલોજીસની વાત છે. સેન્ટ્રલ મેટલ એટમની અમુક પ્રોપર્ટીઝ હોય, જેમ કે ઇટ ઇઝ remains at the nucleus position, it remains at the central position. તો it occupies central position in this complex. કોમ્પ્લેક્સની અંદર હંમેશા એની કેન્દ્રસ્થ સ્થાને જ હોય. અને એની બીજી પ્રોપર્ટી શું હોય તો કે ઇટ possess ઓક્સિડેશન નંબર. એનો કાંઈક ઓક્સિડેશન નંબર હોય, +1, +2, -1 પણ હોઈ શકે, -2 પણ હોઈ શકે. એવું નથી કે મેટલ હોય તો ન હોય, મેટલનો પણ -1, -2 હોઈ શકે, 0 પણ હોઈ શકે. ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. તો એની પણ આપણને છે અમુક પ્રોપર્ટી મળે. આને આપણે જવા દઈએ. લિગેન્ડની વાત કરીએ તો લિગેન્ડ જે છે, જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાના છે એવા તટસ્થ અથવા ઋણ વીજભારિત, ક્યારેક ધન વીજભારિત પણ હોઈ શકે, કે જે કેન્દ્રસ્થ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને એની સાથે કોઓર્ડિનેટ બોન્ડથી જોડાય છે એને લિગેન્ડ કહેવાય. લિગેન્ડ જે છે એનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે. વીજભારને આધારે છે, એની દંતીયતા એટલે કોઓર્ડિનેશન સાઇટ્સ ડેન્ટિસિટી એને આધારે છે એ થઈ શકે. એક દંતીય લિગેન્ડો જો જેઓ ફક્ત એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા પરમાણુ અથવા તો એ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એવા પરમાણુ છે એ ધરાવતા, એટલે આમાં ઇલેક્ટ્રોન પેરનું ડોનેશન કરી શકે એવો એક જ પરમાણુ હોય. ધેટ મીન્સ કે કોઓર્ડિનેશન સાઇટ આની 1 હોય. એમાં તટસ્થમાં જો એમાઇન છે, એકવા છે, નાઇટ્રોસિલ છે, ફોસ્ફિન છે, PPH3 ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન છે, ડાયઓક્સિજન છે, ડાયનાઇટ્રોજન. લોન પેર જે છે એ હોવી જોઈએ. બરાબર છે, લોન પેર નહીં હોય તો એ ડોનેશન કરી શકે નહીં. NH4+ ને સપોઝ તમે કન્સિડર કરતા હોય તો NH4 is not considered as a ligand because it lacks of lone pair. NH4+ નો શેપ કેવો હોય? આ ટાઈપનો. તો આમાં લોન પેર નથી. LP = 0. એનિલિનની વાત તમે કરતા હોય તો એનિલિન જે છે એમાં આ NH2 લોન પેર આની અંદર રેઝોનન્સમાં જાય છે, પણ એમાં આ પાઈ બોન્ડ્સ હોય ને એ ઇલેક્ટ્રોન પેરનું ડોનેશન કરી શકે. એટલે ઘણા કેસની અંદર બેન્ઝીન રિંગના પાઈ બોન્ડ હોય એ પણ ઇલેક્ટ્રોન પેરનું ડોનેશન કરતા હોય, તો આ પણ એક ટાઈપનો લિગેન્ડ કન્સિડર કરી શકો તમે. અમુકમાં તમારે છે એ ધ્યાન રાખવાનું. સપોઝ કે NH2 છે, અને શું કહેવાય? હાઇડ્રેઝિન. આ NH2 જે છે આની પાસે 2 લોન પેર છે, એક આમાં છે, એક આમાં છે.
તો સેન્ટ્રલ મેટલ એટમને એક સાથે ડોનેટ ન કરી શકે, કાં આ કરી શકે ને કાં આ કરી શકે. બે એક સાથે જો ડોનેટ કરે તો 3 મેમ્બર્ડ રિંગ બને. 3 મેમ્બર્ડ રિંગ બને એની અંદર એંગલ 60 ડિગ્રીના હાઈલી સ્ટ્રેન આવે. એટલા માટે થઈ અને NH2 જે છે એ મોનોડેન્ટેટ લિગેન્ડ છે. મોનોડેન્ટેટ લિગેન્ડ એટલે આની એકની લોન પર પડી રહે, એક જે હોય એ જ ખાલી ડોનેટ કરે અહીંયા આગળ. આવું કોઈ દી પોસિબલ નહીં થાય. કાર્બોનિલ આપેલા છે, થાયોકાર્બોનિલ આપેલા છે, મિથાઇલ આલ્કોહોલ, મિથેનામાઇન, યુરિયા, થાયોયુરિયા, આ બધા પણ છે. હવે એ તટસ્થ પણ હોઈ શકે, ઋણ વીજભારિત હોઈ શકે, ધન વીજભારિત પણ અમુક હોઈ શકે. બરાબર. નાઇટ્રોસોનિયમ છે, તો એ બધા અમુક ધન વીજભારિત પણ લિગેન્ડ હોય છે. જુઓ કેટાયોનિક મોનોડેન્ટેટ લિગેન્ડ ઓક્સિજિનિયમ છે, નાઇટ્રોસિલિયમ અથવા નાઇટ્રોસોનિયમ, પછી નાઇટ્રોનિયમ NO2+, આ હાઇડ્રાઝિનિયમ NH2NH3+. જોયું. અમુક એનાયોનિક મોનોડેન્ટેટ લિગેન્ડ ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો. 2004માં જે નવા UPSCના નિયમો આવેલા છે એ પ્રમાણે ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો એ રીતે જ લખવાનું છે. ફ્લોરો, ક્લોરો, બ્રોમો નથી લખવાનું. O-2 એટલે આમાં પણ છે એ મેં તમને મીનવાઇલ લેક્ચરમાં વાત કરેલી હતી. આઇડ હોય તો એનું આઇડો કરેલું છે, એટ હોય તો એનું એટો કરેલું છે, આ બધી. બરાબર. સલ્ફાઇડ છે તો સલ્ફાઇડો, ઓક્સાઇડ છે તો ઓક્સાઇડો, હાઇડ્રોક્સાઇડ તો હાઇડ્રોક્સાઇડો, મિથોક્સાઇડો. બરાબર. સુપર પેરોક્સાઇડો, આ નાઇટ્રાઇડો, એઝાઇડો, એમિડો, ઇમિડો, હાઇડ્રાઇડો. દ્વિદંતીય લિગેન્ડની વાત કરીએ, જેની અંદર લિગેન્ડના બે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા ધરાવતા હોય, એટલે કે એમાં લિગેન્ડની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશ હોય તો એને દ્વિદંતીય લિગેન્ડ છે એ કહેવાય. દ્વિદંતીય લિગેન્ડ હોય ને એ એક પ્રકારની આખી ચક્ર જેવી રચના બનાવે, અને એ જે ધાતુ આયન સાથે જોડાય અને ચક્રની રચના બને એને શું કહેવાય? કિલેટ. અને કિલેટ બનવાની પ્રક્રિયાને કહેવાય કિલેશન. અને કિલેશનની પ્રક્રિયા જે છે એ કેવી હોય છે? તો કે કિલેશનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. એટલે કિલેટ આર ઓલવેઝ સ્ટેબલ કમ્પાઉન્ડ્સ. આ વાત સમજાણી તમને? અહીંયા આગળ આ બધા જે છે દ્વિદંતીય લિગેન્ડ છે એ કિલેટ બનાવી શકે છે. ENનું એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. 5 મેમ્બર્ડ રિંગ બનાવી છે, ઇથિલિન ડાયમાઇન. પછી PN આપેલું છે, પ્રોપિલિન ડાયમાઇન. પછી BN આપેલું છે, બ્યુટિલિન ડાયમાઇન. અહીંયા ડાયપિરિડિન ડાયપીવાય પણ આપેલું છે, બાયપિરિડાઇલ એવું પણ લખે છે. ઓક્ઝલેટો C2O4-2 OX-2 એવું પણ છે એ કહેવાય. ગ્લાયસિનેટો GLY. હવે ઓક્ઝલેટો જે છે ને એમાં જે એટમ્સ કોઓર્ડિનેટ બોન્ડ બનાવવા માટે ડોનેટ કરે છે એ કોઓર્ડિનેશન સાઇટ સેમ છે, ઓક્સિજન અને ઓક્સિજન છે. નીચે જે અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલું છે ગ્લાયસિનેટો, એમાં એક નાઇટ્રોજન પરમાણુ દાન કરે છે અને એક ઓક્સિજન દાન કરે છે. બે અલગ અલગ છે, એટલે એને શું કહેવાય? અનસિમેટ્રિકલ લિગેન્ડ. અને આવા બધા જે છે આ બાયપિરિડાઇલને એમાં બધામાં સેમ એટમ છે, તો એ સિમેટ્રિકલ લિગેન્ડ તરીકે કન્સિડર કરવાનો હોય. અને ગ્લાયસિનેટો કેવો થયો? અનસિમેટ્રિકલ લિગેન્ડ. અનસિમેટ્રિકલ લિગેન્ડ હોય અને એ ચોથા કે પાંચમા આવર્તની તત્વો સાથે જ્યારે કોઓર્ડિનેટ બોન્ડ બનાવે તો સિસ ટ્રાન્સ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ થાય. સિસ ટ્રાન્સ આઇસોમર છે એ બની શકે. આની અંદર ગ્લાયસિનેટોની અંદર પણ એવું જ પોસિબલ છે એ થઈ શકે. અને આ બધાને જ છે એ તમે શોર્ટ ફોર્મમાં બીજી રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો. દાખલા તરીકે PD હોય Palladium+2, તો એની સાથે તમે આ રીતે છે એ કરી શકો. એક અહીંયા નાઇટ્રોજન ને એક ઓક્સિજન, આમ તમે જોઈન્ટ કરી દો. જો સિસ ટ્રાન્સ એટલે તમે સમજો, ટ્રાન્સ મારે ડ્રો કરવો હોય તો આમ ડ્રો કરી શકું. સિસ ડ્રો કરવાનો છે એ થાય તો આને બેને ફેરવી નાખું. નાઇટ્રોજનની પાસે નાઇટ્રોજન, ઓક્સિજનની પાસે ઓક્સિજન, આમાં નાઇટ્રોજન સામ સામે છે, ઓક્સિજન. આ બધી આને ડ્રો કરવાની આપણે મેથડને એવું પણ શીખેલા હતા. એસિટાઇલ એસિટોનેટો,
બરાબર. Ac-Ac- 6 મેમ્બર્ડ કિલેટની રિંગ છે એ બનાવી શકે. અને આની અંદર છે એ રેઝોનન્સ થતું હોય. આ DMG ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો DMG-1. એક બરાબર વસ્તુ યાદ કરો, મેં તમને કીધી હતી વારંવાર, નિકલ સાથે DMGનો કોમ્પ્લેક્સ જોડાય તો એના રોઝી રેડ પ્રેસિપિટેટ હોય. લાલ ગુલાબ જેવા લાલ કલરના જે છે એના અવક્ષેપ હોય, અને આ જે છે એ નિકલના પરિમાપન માટે, એસ્ટિમેશન માટે, નિકલ કેટલા પ્રમાણમાં હાજર છે એ જાણવા માટે થઈ અને યુઝ થાય. બરાબર. અને આની અંદર જે છે એ તમે જે નિકલનો કોમ્પ્લેક્સ બનાવો એમાં 4 રિંગ બને છે. હાઇડ્રોજન બોન્ડ જે રિંગથી બને છે એને પણ તમારે રિંગમાં કન્સિડર કરવો પડે. વધારે પછી હોય તો પોલીડેન્ટેટ. આ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ છે. ટ્રાઇડેન્ટેટની અંદર અહીંયા આગળ છે એ જુઓ, ડાઇઇથાઇલ ઇથેન ટ્રાયમાઇન, એટલે ડાઈ-EN આપેલો છે, ડાઇઇથિલિન ટ્રાયમાઇન એવું કહી શકીએ. 5 મેમ્બર્ડ રિંગ, ટ્રાઇઇન એવું આને લખાય. ઘણી વખત ક્વેશ્ચન ડાયરેક્ટલી આવી ગયો છે કે ટ્રાઇન એટલે શું. એટલે ટ્રાઇન એટલે તમને ખબર પડવી જોઈએ કે એ આ ટાઈપનો છે લિગેન્ડ. આ ડાઈ-EN છે અને આપણે ટ્રાઈ-ENની વાત કરી. ડાઈ-EN લખેલું છે તો ડેન્ટિસિટી તમે જુઓ એક વધારે છે, તો અહીંયા ટ્રાઇન લખેલું હોય તો એની ડેન્ટિસિટી કેટલી આવે? 4 આવે. તો ડાઇન લખેલું છે, ટ્રાઇન લખેલું છે, એ બરાબર જોવાનું. EN લખેલું હોય તો એની ડેન્ટિસિટી 2 હોય. ડાઈ-EN લખેલું હોય તો ડેન્ટિસિટી 3 હોય, અને ટ્રાઇન લખેલું હોય તો ડેન્ટિસિટી 4 હોય. આની અંદર એક ઇથાઇલ ને નાઇટ્રોજન ને એ વધારે હોય, એમાં બીજું નવું નથી કાંઈ. કિલેટિંગ લિગેન્ડની વાત કરી. ધ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ કિલેટ ઇઝ નોન એઝ કિલેશન. આ તો મેં તમને વાત કરી. કિલેટ બનવાની પ્રક્રિયાને કિલેશન કહેવાય. અહીંયા CO-EDTA કોબાલ્ટનો EDTA સાથેનું એક કિલેટ ફોર્મ આપેલું છે. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. કિલેશન ઇઝ એક્ઝોથર્મિક રિએક્શન, અને એટલે જે કમ્પાઉન્ડ બને એ બહુ સ્થાયી હોય, અને કિલેશન બનવાને, કિલેશન થવાને કારણે, કિલેટ બનવાથી જે કિલેશન થયું અને એને કારણે સ્થિરતા વધી, એ સ્થિરતાના વધારાને છે એ શું કહેવાય? કિલેટ અસર. તો આમાં કિલેટ અસર છે પણ એ પણ જોવા મળે. અહીંયા જુઓ, મેં સેન્ટ્રલ મેટલ એટમ અને આ રીતે છે એ ટ્રાઈ-EN લઈ અને બતાવેલું છે. આ એક ટાઈપનો કિલેટ છે. બાજુમાં એની સિમ્પ્લિફાઈ કરેલી આકૃતિ પણ મૂકી છે. આ PbEDTA એ બનાવેલો. જો EDTA એટલે તમે સમજો છો, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. બાજુમાં એની આખી કોમ્પ્લેક્સ ફિગરવાળી પણ છે એ મૂકે, કાર્ટૂન ફિગર મૂકેલું છે એનું આખું. બરાબર. એના એટમ ક્યાં ક્યાં છે એ હોય. તો આ PbEDTA મોલેક્યુલ અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરેલો છે. લિગેન્ડનું બીજી રીતે વર્ગીકરણ છે એ જોવું હોય, આપણે આ ટાઈપનું વર્ગીકરણ જોયેલું હતું, પણ કઈ જગ્યાએ? કાર્બોનિલના સ્ટડી દરમિયાન. સામાન્ય અથવા ક્લાસિકલ લિગેન્ડ, જે લિગેન્ડ કેન્દ્રીય ધાતુ આયનમાં માત્ર ઇલેક્ટ્રોનનું યુગ્મદાન કરીને સિગ્મા બંધ બનાવે તેવા લિગેન્ડને સામાન્ય લિગેન્ડ કહેવાય. સિમ્પલ, બરાબર, અથવા કોમન લિગેન્ડ ઓર ક્લાસિકલ. OH છે, NH2 છે, Cl-N3-O2. નોન ક્લાસિકલ, પાઈ એસિડ અથવા પાઈ સ્વીકારનાર લિગેન્ડ. નોન ક્લાસિકલ લિગેન્ડ છે એ સિગ્મા બોન્ડથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે અને પાઈ બોન્ડથી પાઈ બોન્ડ બનાવીને ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે. એની અંદર સિનાર્જિક ઇફેક્ટ જોવા મળે. જે બેક બોન્ડિંગ થાય એને શું કહેવાય? સિનાર્જિક બોન્ડિંગ છે એ કહી શકાય. સિનાર્જિક બોન્ડ બનાવે છે આની અંદર. CO છે, NO છે, CN છે, R3P, R3AS. CO અણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવે કે એમાં કાર્બન અને ઓક્સિજન બંને પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન પરમાણુ આ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે અને એ દાન કરી અને CO બોન્ડ M જે છે એ સવર્ગ બંધ બને. એમાં ધાતુ કાર્બોનિલ બને, એમાં એનો ઓક્સિડેશન નંબર છે એ કેવો હોય? 0 હોય. ધાતુ પરમાણુ પર પ્રાપ્ત થતો આ વીજભાર સંતુલિત કરવા માટે ધાતુ પરમાણુ પર કેટલો વીજભાર CO અણુ સ્થાનાંતરિત કરે છે, એટલે પાઈ બંધ પણ બને, અને પાઈ સ્ટારની અંદર ઇલેક્ટ્રોન પેર મેટલ છે એ મૂકે છે. અહીંયા એની ફિગર બધી આપેલી છે. જો સિગ્મા બોન્ડ આ મેટલ અને આ કાર્બોનિલ, તો M બોન્ડ CO સિગ્મા બોન્ડ બને.
હવે બેક બોન્ડિંગ થશે, આમાં ઇલેક્ટ્રોન હોય તો કાર્બોનિલની પાઈ સ્ટાર કક્ષકની અંદર એ પાછા ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે, એટલે અહીંયા આગળ છે એ બેક બોન્ડિંગ છે એ આખું થાય. સિનેર્જિક બંધનો સરેરાશ છે એની અંદરથી ક્વેશ્ચન કઈ રીતના આવે છે, બોન્ડ લેન્થના, બોન્ડ ઓર્ડરના આવતા હોય છે. અહીંયા હું કોમનલી રિપ્રેઝન્ટ છે એ કરું આ મેટલ, અહીંયા ઇલેક્ટ્રોન છે એ પડેલા છે. કાર્બન મોનોક્સાઇડ તમને ખબર છે આ રીતની એરેન્જમેન્ટ હોય, આની ઉપર આમ તો જો કે માઇનસ ચાર્જ હોય ને આની ઉપર છે એ પ્લસ ચાર્જ હોય આમ. હવે આની અંદર ઇલેક્ટ્રોન પેર પડેલા છે, આ ઇલેક્ટ્રોન પેર આની અંદર ડોનેટ કરે તો સિગ્મા બોન્ડ. સાયમલ્ટેનિયસલી આની અહીંયા આગળ પાઈ સ્ટાર કક્ષક ખાલી પડી છે. કઈ છે? પાઈ સ્ટાર. આ પાઈ સ્ટારની અંદર આને ઇલેક્ટ્રોન પેર પાછા આપે. આ કયો બોન્ડ બન્યો? પાઈ બોન્ડ. અને આને કહેવાય સહકર્મ બંધ. જેવું આ બોન્ડિંગ થાય એ દરમિયાન આનું એક બીજો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ બનશે આમ, એમ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ. અહીંયા આગળ બંધ છે એ તૂટી ગયો પાઈ બોન્ડ એક, અને ડબલ બોન્ડ થઈ ગયો. ડબલ બોન્ડ થઈ ગયો એટલે એનો મિનિંગ એવો થાય કે અહીંયા આગળ બોન્ડ લેન્થ શું થઈ? વધી. જેટલું સિનેર્જિક ઇફેક્ટ થાય આટલું જે છે એ બોન્ડ લેન્થ છે સીઓની જે છે એ શું થશે? વધી જશે. એટલે સિનેર્જિક ઇફેક્ટ જે થાય છે એને લીધે થઈને આનો બોન્ડ ઓર્ડર ઘટી જાય છે સીઓનો. એટલે હું અહીંયા આગળ લખું ડ્યુ ટુ ધી સિનેર્જિક ઇફેક્ટ બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર પણ કોનો? સીઓ બોન્ડનો. એ બોન્ડ ઓર્ડર છે એ શું થાય? ઘટે. બોન્ડ ઓર્ડર ને બોન્ડ લેન્થ તો બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો સી અને ઓ વચ્ચેનો બોન્ડ લેન્થ જે છે એ શું થશે? વધી જશે. તમને આવા ટાઈપના ક્વેશ્ચન આપે, જેટલું સિનેર્જિક ઇફેક્ટ વધારે, બરાબર, જેટલું સિનેર્જિક ઇફેક્ટ વધારે આવશે એટલું અહીંયા આગળ થશે. તમે વિચારો અહીંયા આગળ બરાબર રીતે, તો અહીંયા કાર્બન મોનોક્સાઇડમાં સી ટ્રિપલ બોન્ડ ઓ છે, એટલે કે આનો બોન્ડ ઓર્ડર કેટલો છે? BO ઇઝ ઇક્વલ ટુ 3. અહીંયા આગળથી જે ઇલેક્ટ્રોન પેર આની અંદર જાય છે એ એન્ટી બોન્ડિંગના ઇલેક્ટ્રોન પેર જાય છે. અહીંયા આગળ તમારે છે એ બોન્ડ ઓર્ડરને એ કેલ્ક્યુલેટ કરવાનો હોય તો તમે આનો આણ્વિક કક્ષક ચિતાર છે એ જોશો તો તમને બોન્ડ ઓર્ડર કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ ખબર પડે. 1/2 NB - NA. NBમાં 10 ઇલેક્ટ્રોન હોય અને આની અંદર છે એ 4 ઇલેક્ટ્રોન છે એ આવે, એટલે ટોટલ બોન્ડ ઓર્ડર કેટલો થયો? 3 થયો. હવે એન્ટી બોન્ડિંગની અંદરથી એક ઇલેક્ટ્રોન પેર ગઈને સામી બે ઇલેક્ટ્રોન પેર આવી. જો ઇલેક્ટ્રોન પેર જે આવે છે એ ક્યાં ક્યાં આવે છે? એન્ટી બોન્ડિંગમાં. એટલે અહીંયા આગળ 5 છે એ થઈ જાય. સમજાય છે તમને વાત? એટલે અહીંયા આગળ સપોઝ કે માની લો કે 5 થયો, તો અહીંયા આગળ કેટલો થયો? 2.5. બોન્ડ ઓર્ડર શું થયું? ઘટ્યો કે નહીં? ફરીથી તમને કહું, એક ઇલેક્ટ્રોન પેર અહીંયા આગળ જાય છે એટલે આ તો 10 ના 10 જ રહેવાના. સામે બે ઇલેક્ટ્રોન પેર આવી અહીંયા જુઓ તમે, એટલે એન્ટી બોન્ડિંગની અહીંયા છે શું? પાઈ સ્ટાર. પાઈ સ્ટાર એટલે એન્ટી બોન્ડિંગમાં ને, તો 10 - કેટલા કરવાના આવે? બે ઇલેક્ટ્રોન આવ્યા, માની લો કે એક ઇલેક્ટ્રોન આવ્યો તો 10 - 5, અથવા તો બે ઇલેક્ટ્રોન આવ્યા વધારાના અહીંયા જુઓ તો અહીંયા 10 - કેટલા આવે? 6. તો 10 - 6 એટલે કેટલા થયા? 4, અને 4/2 એટલે કેટલા થયા? 2. બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો? 2 થયો કે નહીં? તો એક એન્ટી બોન્ડિંગની અંદરથી ઇલેક્ટ્રોન પેર આવે છે અને બીજા બે ઇલેક્ટ્રોન પેર એમની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની આરે છે એ આવે છે. એટલે આ એક ટાઈપનું આ જે એરેન્જમેન્ટ થાય ને આને કહેવાય સિનેર્જિક ઇફેક્ટ. સિનેર્જિક ઇફેક્ટથી બોન્ડ લેન્થ શું થશે? વધી જશે. હવે સિનેર્જિક ઇફેક્ટ સૌથી વધારે શેમાં જોવા મળે? જેની અંદર આવું ડોનેશન મેક્સિમમ થાય એમાં. મેક્સિમમ હેની અંદર ડોનેશન થશે? જેમાં મેટલ ઉપર નેગેટિવ ચાર્જ આવે એમાં. તો આની અંદરથી કેવા ક્વેશ્ચન પૂછાય એ હું તમને કહું, આને બધાને જવા દઉં છું. તમને અમુક આ ટાઈપના ઓપ્શન આપેલા હોય, MnCO6+, ચાલો, પછી FeCO4 or CO6-2, આવા બધા આપણે કંઈક બનાવીએ. NiCO4 અને
VCO5-1 આમ છે. હાલો, હવે તમને એવું પૂછે કે કેની અંદર મેક્સિમમ કાર્બન અને ઓક્સિજનની બોન્ડ લેન્થ મેક્સિમમ છે. બોન્ડ લેન્થ મેક્સિમમ ક્યારે હોય? બોન્ડ ઓર્ડર મિનિમમ હોય તો બોન્ડ ઓર્ડર મિનિમમ ક્યારે થાય? જેટલું આવું બેક બોન્ડિંગ સિનર્જિક બોન્ડ બને એટલું. સિનર્જિક બોન્ડિંગ મેક્સિમમ ક્યારે થાય? જ્યારે મેટલ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી, ચાર્જ ડેન્સિટી વધારે હોય ત્યારે. તો આમાં કોની ઉપર મેક્સિમમ, કયા મેટલ ઉપર મેક્સિમમ નેગેટિવ ચાર્જ છે? આમાં તો Mn નો ઓક્સિડેશન નંબર +1 થઈ ગયો. આમાં શું થયો? -1. આમાં 0. આમાં શું થાય? -1. આમાં -2. -2 આની અંદર છે મેક્સિમમ ચાર્જ Fe ઉપર છે. એ સૌથી વધારે આવું બેક બોન્ડિંગ કરે. બેક બોન્ડિંગ સૌથી વધારે થાય તો બોન્ડ ઓર્ડર એનો ડિક્રીઝ થાય અને બોન્ડ લેન્થ કેવી હોય? મેક્સિમમ હોય. તો આન્સરની અંદર જે છે એ શું આવશે? FeCO6-2. એવું નહીં, તમને છે એ બોન્ડ ઓર્ડર AMCનો પણ પૂછી શકે અને બોન્ડ લેન્થ પણ પૂછી શકે. તો હવે આની કરતાં આખું રિવર્સ કરવાનું, એ તમને ખ્યાલ પડે? આની માટે થઈને તમને કાર્બન મોનોક્સાઇડનો બરાબર વ્યવસ્થિત આણ્વિક કક્ષક ચિતાર સમજાવવો જોઈએ. અમુક પાઈ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે એવા લિગેન્ડ્સ અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરેલા છે. જેમ કે ઇથિલિન. ઇથિલિન છે એ 1 પાઈ બોન્ડ ડોનેટ કરે, એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોન આપે. જેટલા પાઈ ઇલેક્ટ્રોન કોઓર્ડિનેટ બોન્ડની અંદર છે એ દાન કરવામાં વપરાય એને લિગેન્ડની કહેવાય હેપ્ટિસિટી. તો અહીંયા આગળ છે એ માની લો કે લિગેન્ડ છે CH2 ડબલ બોન્ડ CH2, આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આની હેપ્ટિસિટી કેટલી કહેવાય? 2. અને હેપ્ટિસિટીને રિપ્રેઝન્ટ કરાય ઈટાથી. શું લખાય? 𝜂2. બરાબર. માની લો કે બેન્ઝીન છે. બેન્ઝીન હોય તો આની અંદર કેટલા હોય? 6 પાઈ ઇલેક્ટ્રોન્સ હોય. 6 પાઈ ઇલેક્ટ્રોન્સ હોય તો આને આમ લખાય. બેન્ઝીનની હેપ્ટિસિટી કેટલી? 6. અહીંયા આગળ સાયક્લોપેન્ટા, એટલે આની અંદર છે ને એ કેટલા એક સાથે એટમ્સ એની સાથે બોન્ડ બનાવે છે એ તમારે કન્સિડર કરવાનું છે. અહીંયા માની લો કે આવું છે. આમાં કેટલા એટમ ઉપર કેટલા એટમ કોઓર્ડિનેટ બોન્ડની અંદર પાર્ટિસિપેટ થશે? એને અહીંયા આગળ છે એ 5 એટમ છે એ કોઓર્ડિનેટ થાય તો અહીંયા ઈટા શું લખાય? 5. ઇલેક્ટ્રોન તો 6 છે, પણ તમારે અહીંયા એ જોવાનું છે કેટલા એટમ આની અંદર છે એ કોઓર્ડિનેટ બોન્ડની અંદર પાર્ટિસિપેટ કરે જ્યારે રેઝોનન્સને એવું થતું હોય ત્યારે. ઘણી વખત આવું આપેલું હોય. ચાલો આનો મિનિંગ તમે સમજો. આ શું હશે? અહીંયા આગળ માઇનસ કરેલું હોય તો આનો મિનિંગ છે એ શું છે? ધીસ ઇઝ શું? તો કે આ અને આની અંદર પાછું રેઝોનન્સ થાય. આ એલાઇલિક કાર્બન આયન છે એમાંથી આ બનાવ્યું. કેટલા પરમાણુ છે એ બોન્ડિંગમાં ભાગ લેશે? 1, 2 અને 3. તો આની હેપ્ટિસિટી શું કહેવાય? 𝜂3. કેટલા પરમાણુ છે એ ટોટલ બોન્ડિંગની અંદર પાર્ટિસિપેટ કરે એ તમારે જોઈ લેવાનું આની અંદર. બરાબર છે. ઇલેક્ટ્રોન, પાઈ ઇલેક્ટ્રોન નહીં, પાઈ ઇલેક્ટ્રોન તો છે એ બધા ઓછા થઈ શકે કાર્બન આયનમાં ને એમાં, કેટાયનમાં ને એમાં. આ ખબર પડી ગઈ? આને જવા દઉં. હેપ્ટિસિટી. હેપ્ટિસિટી એટલે નંબર ઓફ એટમ્સ જોવાના છે અને ઈટાથી લખવાના એને. ઉદાહરણ તરીકે જો ડાયબેન્ઝીન ક્રોમિયમ, આ ફેરોસિન સાયક્લોપેન્ટાડાઇનાઇલ, આ ઝેઇસ સોલ્ટ, આ ફેરોસિન Fe-𝜂5C6H5 ટ્વાઇસ. પછી આ ડાયબેન્ઝીન ક્રોમિયમ, આ બધાને છે એ સેન્ડવિચ સ્ટ્રક્ચર કહેવાય. સેન્ડવિચ બંધારણ છે એ ધરાવતા હોય. આમાં પણ સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ થઈ શકે આમાં ફેરોસિનમાં. આ ઝેઇસ સોલ્ટ છે. આમાં 2 કાર્બન પરમાણુ વચ્ચેનો જે પાઈ બોન્ડ છે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે એટલે 𝜂2 આવશે. આમાં 2 કાર્બન પરમાણુ એક સાથે બોન્ડિંગમાં લે. સંક્રાંતિ ધાતુ સાથે આલ્કિન દ્વારા બંધ બનાવીને સંકીર્ણ બનાવે છે જે 2 ઘટકો ધરાવે છે. પ્રથમ આલ્કિનની પાઈ ઇલેક્ટ્રોનની ઘનતા ધાતુ પરમાણુની ખાલી કક્ષક સાથે આચ્છાદન પામીને સિગ્મા પ્રકારના બંધ બનાવે. પછી ધાતુની ભરેલી કક્ષક કયો બોન્ડ બનાવે? બેક બોન્ડિંગ પાઈ સ્ટારમાં સિનર્જિક બોન્ડ બને. ફરીથી જો અહીંયા ઓવરલેપ છે એ થાય. ઓર્ગેનોમેટાલિક્સની પણ છે એ થોડીક વાત કરી લઈએ. સંયોજનો અને અધાતુ જેમાં કાર્બન કરતાં ઓછો ઇલેક્ટ્રોપોઝિટિવ હોય એવો નાશણીમાં સમાવેશ થઈ શકે. ઓર્ગેનોમેટાલિકમાં તમારે એક વસ્તુનો છે એ ખ્યાલ રાખવાનો છે
ડાયરેક્ટલી મેટલ કાર્બન બોન્ડ હોવો જોઈએ. મેટલ કાર્બન બોન્ડ ડાયરેક્ટલી જેમાં હોય એવાને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. મેટલ કાર્બોનિલ, મેટલ સાયનાઇડ, આનો સ્ટડી આપણે અલગથી કરીએ છીએ, એટલે એનો ઓર્ગેનોમેટાલિકમાં સ્ટડી નથી કરતા. અમુક અહીંયા કીધેલા જો સોડિયમ એસિટેટ છે, સોડિયમ મરકેપ્ટાઇડ છે, આ બધાનો સ્ટડી આપણે નથી કરતા આમાં. અને અહીંયા એના ઉદાહરણ આપેલા છે: ડાયઆલ્કાઇલ ઝિંક, ફ્રેન્કલેન્ડ રિએજન્ટ છે, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, કોઈ પણ આવડું આ બોરોનવાળું એક સંયોજન બતાવ્યું છે તો એ નથી. વચ્ચે શું આવી ગયા? ઓક્સિજન. પણ એક મિથાઇલ ડાયરેક્ટલી જોડાયેલો હોય તો એને ઓર્ગેનોમેટાલિક કહેવાય. ધાતુ સાયનાઇડ, પછી કાર્બોઇડ, કાર્બોનેટ્સ ઓએમસી તરીકે સ્વીકારવામાં આવતા નથી, કારણ કે આ સંયોજનમાં ધાતુ કાર્બન બંધ આયોનિક સ્વભાવના છે એ હોય છે. એનું આખું અલગથી જ આપણે કેમેસ્ટ્રી છે એ સ્ટડી કરીએ છીએ. ઓર્ગેનોમેટાલિક સંયોજનનું વર્ગીકરણ 3 રીતે વર્ગીકૃત કરી શકાય. એક, સિગ્મા બોન્ડ બનતા હોય. સંક્રાંતિ તત્વો આ પ્રમાણે છે એ બધા જોવા મળતા હોય છે, બરાબર છે. અસંક્રાંતિ તત્વો જે છે એ આ ટાઈપના બનાવતા હોય છે. અને અમુક સંક્રાંતિ પણ છે એ ડાયમિથાઇલ ઝિંક છે, ડાયમિથાઇલ કેડમિયમ છે, પછી મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, બધા ટાઈપના છે એ જોવા મળે. ઝિગલર-નાટા કેટલિસ્ટ, ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમના ટિટાનિયમ ક્લોરાઇડ. પાય બોન્ડ બનાવે એવા તો હમણાં જ ફેરોસિનનું એક્ઝામ્પલ લીધું, ઝેઇસ સોલ્ટનું ડાયબેન્ઝિન ક્રોમિયમનું ઉદાહરણ લીધું. સિગ્મા અને પાય બોન્ડ બે બનાવતા હોય એવા તો હવે તમારે મેટલ કાર્બોનિલનું એક્ઝામ્પલ સ્વીકારવું પડે. નિકલ ટેટ્રાકાર્બોનિલ, પેન્ટાકાર્બોનિલ આયન છે, આ Mn2CO10 છે. પછી અમુક આપણે આયર્ન એનના કાર્બોનિલ ને એવા બધા એક્ઝામ્પલ પણ વધારાના શીખ્યા હતા આપણે. મેટલ કાર્બોનિલની અંદર પણ જે છે એ વાત આખી સરસ રીતે ભણેલા છીએ આપણે. આઈયુપી એક નોમેનક્લેચર છે એ આવે. આઈયુપીએસી નામકરણની અંદર એના કાંઈ રિવિઝન છે એ કરાવવાનું નથી, એનું તો તમે જાતે પ્રેક્ટિસ કરો. અમુક બ્રિજવાળા જે છે એની અંદર મ્યુ મૂકી અને નામકરણ છે એ કરી શકાય. જેમ કે આની અંદર 2 COAN આવેલા છે તો બીસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 મ્યુ એમિડો મ્યુ હાઇડ્રોક્સો બીસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ, આવું નામ તમે આપી શકો. આ લાંબુ આખું નામ બને. આની પણ આપણે ઘણી પ્રેક્ટિસ કરેલી છે. જો અહીંયા આગળ આ આપેલું છે, આનું નામ આપવું હોય કેમ અપાય? લેફ્ટ ટુ રાઇટ તમારે છે એ જવાનું. કઈ રીતે નામ થશે? ટેટ્રા એમાઇન કોબાલ્ટ 3 મ્યુ ઇમિડો મ્યુ નાઇટ્રો ટેટ્રા એમાઇન કોબાલ્ટ 3 આયન. ઓક્સિડેશન નંબર કઈ રીતે ગોતવાનું એ પણ સમજાયું હતું. નેમિંગ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કન્ટેનિંગ મેટલ બોન્ડિંગ. જનરલી આ ટાઈપના નામ છે એ પૂછાતા નથી હોતા, એટલે આની કોઈ એવી ખાસ રિક્વાયરમેન્ટ નથી. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ કોમ્પ્લેક્સ કેટાયન અને કોમ્પ્લેક્સ એનાયન. ધનાયન અને ઋણાયન બંને સંકીર્ણો હોય એવા પ્રકારના જે છે સંકીર્ણ સંયોજનોના ઉદાહરણ. એમાં PTNH3,4 Cl2 PtCl4, આ ટાઈપના નામનું ખરેખર પ્રેક્ટિસ કરજો, આમાં પૂછાતા હોય છે. અને આની અંદર તમારે ઓક્સિડેશન નંબર તમને વ્યવસ્થિત રીતે ગોતતા આવડવો જોઈએ. ઓક્સિડેશન નંબર બરાબર રીતે ગોતતા આવડશે તો જ તમે આની અંદર નામકરણ છે એ કરી શકશો, નહીંતર તકલીફ પડશે. PTNH3,4 Cl2 PtCl4. હવે ટેટ્રા એમાઇન ડાઇક્લોરાઇડો પ્લેટિનમ 4 ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ 2. પછી આની અંદર છે એ નોટ પણ છે એ લખેલું છે. 6 કોઓર્ડિનેટ પ્લેટિનમ હોય, જનરલી અહીંયા આગળ વાત આખી કરે ને ટેટ્રા કોઓર્ડિનેટ ટેટ્રાવેલેન્ટ હોય એ 6 કોઓર્ડિનેટેડ હોય છે, એવી આખી એમાં વાત લખેલી. એટલે પ્લેટિનમ +4 જેમાં હોય એ 6 કોઓર્ડિનેટેડ હોય, અને 4 લિગેન્ડ જેની હારે એટેચ થયેલા હોય એની વેલેન્સી 2 હોય, એનો ઓક્સિડેશન નંબર 2 હોય. CONH3,4 Cl2 thrice CrCN6. તો આનું પછી નામકરણ છે એ પ્રમાણે બનાવવું પડે. AgNH3 twice AgCN twice ડાયઅમાઇન સિલ્વર 1 સાયનાઇડો આર્જન્ટેટ 1. આ ટાઈપના નામકરણની પ્રેક્ટિસ તમારે લોકોએ કરવી જોઈએ. આની પછી બોન્ડિંગની વાત આવે. બોન્ડિંગ છે એ મેઇનલી આપણે 2 પ્રકારના છે એ જોવાના હોય. આમ તો ઘણા બધા પ્રકારના બોન્ડિંગ છે, પણ આપણે 2 પ્રકારના મેઇનલી શીખવાના હોય.
એમાં વીબી થિયરી છે અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. સ્ફટિક ક્ષેત્રવાદ વેલેન્સ બોન્ડ થિયરીની જે લિમિટેશન્સ છે, જેમ કે એ કલરનો સ્વભાવ કે એવું નથી સમજાવી શકતું, બરાબર, કલર કઈ રીતે આવે કે કોઈ વસ્તુ નથી સમજાવી શકાતી, તો એ આની અંદરથી છે એ સારી રીતે સમજાવી શકાય છે. ડી કક્ષકો બે પ્રકારની હોય એવું તમે લોકો ભણ્યા છો. એક અક્ષીય ડી કક્ષકો હોય અને બીજું સમતલીય ડી કક્ષક હોય. સમતલીય ડી કક્ષકની અંદર લોબ્સ લાઇંગ બિટવીન એક્સિસ અને લોબ્સ લાઇંગ એલોંગ ધી એક્સિસ, અક્ષની ઉપર જ છે એ લોબ ગોઠવાયેલા હોય. અષ્ટફલકીય ક્ષેત્રની અંદર ડી કક્ષકો કઈ રીતે ગોઠવાયેલી હોય એની અહીંયા આગળ ફિગર મૂકી છે. ડી ઝેડ સ્ક્વેર ને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર જુઓ. ડી ઝેડ સ્ક્વેર એક્ઝેટ ઝેડ અક્ષ ઉપર આવેલી છે અને એક્સ અને વાય સમતલની અંદર કયું આવેલું છે? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આની સિવાયની ડી એક્સ વાય, ડી વાય ઝેડ ને ડી ઝેડ એક્સ ત્રણે ત્રણ, આ ત્રણે ત્રણ એના લોબ જે છે એ સમતલની અંદર આવેલા છે અને અક્ષોની વચ્ચે આવેલા છે. અક્ષની વચ્ચે જ્યારે લોબ આવેલા હોય ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી જોવા મળતી નથી. એટલા માટે થઈ અને અષ્ટફલકીય ક્ષેત્રની અંદર આના બે ભાગ પડી જશે. પહેલાં ડી જનરેટ હતું, પછી ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં ડીજનરેસી છે એ હોય અને પછી વધારે જ્યારે ઇન્ટરેક્શન થાય ત્યારે એને ઇટ વિલ સ્પ્લિટ ઇન્ટુ ટુ પાર્ટ્સ. એમાં બે કક્ષક છે એની શક્તિ વધી જશે. કઈ? ડી ઝેડ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને ડી ઝેડ સ્ક્વેર. ત્રણની શક્તિ ઘટી જશે. ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ. કેટલી વધે છે કેટલી ઘટે છે એ એની માટે થઈને છે એ આખું એનું ફોર્મ્યુલા પણ આપણે છે એ બનાવેલું હતું. કેલ્ક્યુલેશન ઓફ CFSCનો આઈડિયા એની ઉપરથી આવે D4 to D7 સિસ્ટમ માટે. જો અહીંયા આગળ કેલ્ક્યુલેશન ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી CFSC -0.4 N(T2G)ની અંદર રહેલા ઇલેક્ટ્રોન વધી કેટલી જાય છે? 0.6 જેટલી, અને વધી જે ગઈ છે એની નામ આપણે શું આપેલું છે? EG 0.6. હવે -0.4 N(T2G) પ્લસ 0.6 NEG અને આ ડેલ્ટા O પ્લસ PE. PE એટલે પેરિંગ એનર્જી. ક્યાં કયું લખવાનું છે એ ખબર છે. અહીંયા તમે છે એ જોશો તો પેરિંગ એનર્જીને કન્સિડર કર્યા સિવાય CFSC છે એની બધી વેલ્યુઝની કેલ્ક્યુલેશન કરી. D4 સિસ્ટમ હોય અને પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે એના આધારિત અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરેલી છે. પ્રબળ લિગેન્ડ હોય તો એને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. વીક લિગેન્ડ હોય, વીક ફિલ્ડ લિગેન્ડ, તો એને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. જો D4 સિસ્ટમ જે છે તો એમાં -1.6 થાય અને હાઈ સ્પિન સ્ટેટ હોય તો એને 0.6ની અંદર આવશે. D5ની અંદર છે એ જુઓ -2 અને અહીંયા આગળ 0.0. પછી D6ની અંદર જુઓ લો સ્પિન કોમ્પ્લેક્સની અંદર -2.4 અને વીક ફિલ્ડ લિગેન્ડ છે એ જુઓ. જેટલી CFSCની વેલ્યુ નેગેટિવ આવે ને આટલું સંકીર્ણ વધારે સ્થાયી હોય. આ બતાવે છે શું? ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કેટલું સ્ટેબલ થાય એનું એ માપ છે. તો સ્થિરતા માટેનું માપ એક આપણને આની અંદરથી છે એ પ્રાપ્ત થાય છે. D7 સિસ્ટમ છે એ જો 1, 2, 3 અને 9, 8 આની માટે D9, D10 એની માટે છે એ બધું સરખું જ રહે, એમાં તો કાંઈ ન આવે. D4 to D7 છે એની અંદર બધો ફેરફાર થાય. તો EG(T2G) એની અંદર છે એ જુઓ 6 -0.4 એમાં 6 ઇલેક્ટ્રોન છે ને T2Gમાં, પ્લસ EGમાં એક જ ઇલેક્ટ્રોન એટલે 0.6 તો -1.8 ને ઓલામાં છે એ -0.8. તો D7 સિસ્ટમમાં સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો એ વધારે સ્ટેબલ, વીક લિગેન્ડ હોય એની કરતાં. અને સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો ડેલ્ટા ઓની વેલ્યુ છે એ વધતી જાય. આ તમને ક્લિયર થવું જોઈએ. આ જો કે આપણે વાત થયેલી છે. 5 સિસ્ટમ હોય, આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો આમાં આ રીતે ભાગ પડી જશે. આ કયું છે? T2G અને આ કયું છે? EG. વીક લિગેન્ડ હોય તો આ જે ભાગ પડે એ ઓછા હોય, સ્પ્લિટિંગ ઓછું થાય. આ કયું છે? EG અને આ T2G. આ બે વચ્ચેનો ડિફરન્સ હોય આને શું કહેવાય? ડેલ્ટા O. અહીંયા બેરી સેન્ટરને એ હોય.
આખો ટોપિક સમજવા માટે થઈને તમારે કમ્પ્લીટ લેક્ચર છે એ જોવો જોઈએ. આ ડેલ્ટાઓ, આ બેરી સેન્ટર સ્ટ્રોંગ લિગેન્ડ હોય અને આ વીક લિગેન્ડ હોય. વીક લિગેન્ડની અંદર છે એ તમે જુઓ ઓછું સ્પ્લિટિંગ હોય, આની અંદર વધારે સ્પ્લિટિંગ છે એ થયેલું હોય. અહીંયા તમે છે એ માની લો કે સાયનાઇડ લઈ શકો, FeCN6-4 એવું લઈ શકો, અને અહીંયા FeH2O+2 એવું લઈ શકો, H2O6+2 એવું વિચારી શકો. આ નિર્બળ ક્ષેત્રની અંદર, આ પ્રબળ ક્ષેત્રની અંદર લિગેન્ડ આ વધારે સ્ટેબલ હોય, આમાં એનર્જી વધારે ડાઉન થાય. કેલ્ક્યુલેશન ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી CFSE, આની પર મેં તમને વાત કરી. ટેટ્રાહેડ્રલ ફિલ્ડની તમે વાત કરતા હોય તો એની અંદર બધું ઊંધું થઈ જશે. જો T2G છે એ ઉપર વહી જશે, EG નીચે આવી જશે. આમ થવા પાછળનું રીઝન પણ તમને સમજાવેલું છે. અને આ બે વચ્ચેનો એક કોમન રિલેશનશિપ છે એ તમે સમજો. ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 4/9 that of delta octahedral. આ ખાસ છે એ નોટ કરજો, આની બેઝ ક્વેશ્ચન આવી શકે છે. તમે બરાબર રીતે વિચારો ને તો ડેલ્ટા ટી જે છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ વધારે છે કોની કરતાં? ડેલ્ટા ટેટ્રાહેડ્રલ કરતાં. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ કરતાં વધારે છે. શું કામ આવું થાય છે? આની કરતાં 4/9 ટાઈમ્સ છે એ શું કામ ઓછું છે એ કેમ ખબર પડે? તો પહેલી વાત તો એ કે ઓક્ટાહેડ્રલ ફિલ્ડ હોય આની અંદર 6 લિગેન્ડ છે, અને ટેટ્રાહેડ્રલ ફિલ્ડ હોય આની અંદર 4 લિગેન્ડ. આ કયા બનાવે? ML6 ટાઈપના, અને આ કયા બનાવે? ML4 ટાઈપના. તો નંબર ઓફ લિગેન્ડ્સ ઇન ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓછા છે? તો કે તમે આવું કહી શકો, ઇટ ઇઝ લેસ ધેન 2/3 ટાઈમ ઓફ 6. આની કરતાં તો છે એ ઓછા થયા ને. જો નંબર ઓફ લિગેન્ડ કેટલા ઓછા છે તો કે 2/3 ટાઈમ ઓછા છે. કોની કરતાં? ઓક્ટાહેડ્રલ કરતાં. ટેટ્રાહેડ્રલની અંદર ઓક્ટાહેડ્રલ કરતાં 2/3 ટાઈમ્સ લિગેન્ડ ઓછા છે. તો એક 2/3 અહીંથી આવ્યું. બીજું 2/3 ક્યાંથી આવે? એપ્રોચ. કક્ષકો જે છે એ પૂરેપૂરી એની સાથે ભાગીદારીમાં, એટલે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકતી નથી. ઓછી આકર્ષક ક્રિયા અને લેસ ઇન્ટરેક્શન. અને એ લેસ ઇન્ટરેક્શન પણ કેટલી છે? 2/3. ધેરફોર ટોટલ કેટલું થયું? ટોટલ ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ 2/3, એટલે ટોટલ જે છે એ કેટલું થઈ ગયું? 4/9. આ સમજાણી વાત? આ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ જે છે એ ઓક્ટાહેડ્રલ કરતાં 4/9 ટાઈમ ઓછું શું કામ છે? એક તો નંબર ઓફ લિગેન્ડ ઇન ટેટ્રાહેડ્રલ કેટલા છે તો કે 2/3 ટાઈમ્સ ઓછા છે. બીજું 2/3 ટાઈમ્સ ક્યાંથી આવ્યું? તો કે આકર્ષક કે અપાકર્ષક આંતરક્રિયાઓ જે છે એ 2/3 ટાઈમ્સ પણ ઓછી થઈ જશે ઓક્ટાહેડ્રલ કરતાં. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 4/9. સમઘટકતાની છે એ વાત કરો. જેમના રાસાયણિક સૂત્ર સરખા હોય પરંતુ પરમાણુની ગોઠવણી ભિન્ન હોય, તો પરમાણુઓની ભિન્ન ગોઠવણીને કારણે તેમના એક કે તેથી વધારે ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મમાં ભિન્નતા હોય છે. બે પ્રકારની સવર્ગ સમઘટકતા જાણીતી છે, એને આગળ પછી ડિવાઈડ કરી શકાય. આ સમઘટકતા માટે થઈને આપણે 3 લેક્ચર છે એ લીધેલા હતા. અવકાશીય સમઘટકતા છે એમાં ભૌમિતિક સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા, બંધારણીય સમઘટકતામાં લિંકેજ આઇસોમેરિઝમ, પછી સમઘટકતા, આ આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સોલ્વેટ સમઘટકતા. એમાં આપણે બંધન સમઘટકતાની વાત કરીએ તો એમ્બિડેન્ટેટ પ્રકારના લિગેન્ડ આવી સમઘટકતા છે એ બતાવે છે. એમ્બિડેન્ટેટ લિગેન્ડ એટલે એની અંદર કોઓર્ડિનેશન સાઇટ છે એ 2 હોય અને કોઈ એક સમયે એક જ પરમાણુ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને મેટલ સાથે છે એ જોડાય. તો NCS- અને CNS-, બરાબર, એટલે NCS- અને SCN-. જોગરસન નામના સાયન્ટિસ્ટે આ પ્રકારના સમઘટકોની છે એ શોધ કરેલી હતી. જેમ કે
CONH3 5NO2 Cl2 એમાં NO2 છે એ જો ઓક્સિજન દ્વારા છે એ જોડાય તો એ લાલ કલર બનાવે અને ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે છે એ જોઈન્ટ થાય તો એ પીળા સ્વરૂપની અંદર છે એ જોવા મળે. સવર્ગ સમઘટકતા જેની અંદર ડબલ ડેકર હોય, આવા બે કૌંસ આવેલા હોય, બરાબર, બે જેલ આવેલી હોય, એની અંદર છે એ શું થાય? સવર્ગ સમઘટકતા પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે. આમાં લિગેન્ડ છે એની આંતરિક હેરફેર થાય. હવે એ આંતરિક હેરફેર છે એ પૂરેપૂરી પણ હોઈ શકે, કમ્પ્લીટ પણ હોઈ શકે અને પાર્શલ પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારની છે એ હોઈ શકે, બરાબર છે. આયનીકરણ સમઘટકતા, આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન, કાઉન્ટર આયન, પોતે એટલો સક્ષમ હોય કે લિગેન્ડને વિસ્થાપિત કરી નાખે. જેમ કે CONH3 5SO4 અને Br. તો Br છે એ સલ્ફેટને વિસ્થાપિત કરીને પોતે ત્યાં ગોઠવાય. જો CONH3 5 Br અને SO4 એ એટલો કેપેબલ હોય છે. તો અને આમાં એ પણ એક નોટ કરવા જેવી વાત છે કે આમાં સલ્ફેટ છે એ એક દંતીય લિગેન્ડની જેમ વર્તે છે. દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલ્વેટ આઇસોમેરિઝમ. જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આવી પ્રકારની સમઘટકતા મળે અને આને જલાયોજિત સમઘટકતા છે એ કહી શકાય. આયનીકરણ સમઘટકતાની જેવી જ હોય છે. આનું ઉદાહરણ અહીંયા જો CrH2O6Cl2 જાંબલી છે, પછી ભૂખરો લીલા કલરનો થાય છે. તો આ પ્રકારનું. હવે આની અંદર અમુક પછી ક્વેશ્ચનને એ પણ આપેલા હોય. 9.4 નંબરનું છે એ જુઓ. CONH3 5Cl અને SO4 CONH3 5SO4Cl આ આયનીકરણ સમઘટક છે એનો પુરાવો આપો. સલ્ફેટની નિર્ણાયક કસોટી કોની દ્વારા થાય? બેરિયમ દ્વારા. તો તમે એની અંદર બેરિયમ નાખો તો BsSO4 છે એના અવક્ષેપ મળે. હવે Br જેની અંદર કાઉન્ટર આયન છે એની અંદર બેરિયમ +2 ની ગમે એટલી પ્રક્રિયા કરાવો તો નહીં થાય. એ જ રીતે સલ્ફેટની Ag+ સાથે પ્રક્રિયા નથી થતી. Cl બાર આવેલું હશે તો એ તરત પ્રક્રિયા કરી અને અવક્ષેપ આપશે AgCl ના. ભૌમિતિક સમઘટકો આમાં તમારે જોવું પડે. Ml4 ટાઈપનું કીધેલું છે કે Ml6. Ml6 હોય તો એમાં ફેશિયલ મેરીડાયોનલ આપણે છે એ જોઈએ અને સિસ ટ્રાન્સ પણ જોયા. Ma3B3 હોય તો ફેશિયલ મેરીડાયોનલ અને Ma2 પછી હોય તો એમાં સિસ ટ્રાન્સ પોસિબલ છે. Ml4 ની અંદર પણ Ma2B2 ટાઈપના હોય. સિસ પ્લેટિન, ટ્રાન્સ પ્લેટિન અહીંયા આગળ એના એક્ઝામ્પલ છે. COCl2En ટ્વાઇસ આના સિસ ને ટ્રાન્સ સમઘટકો અહીંયા આગળ ડ્રો કરેલા છે. જુઓ તમે કઈ રીતે ડ્રો કરવાની છે એની પ્રેક્ટિસ કરવી પડશે. ફેશિયલ મેરીડિયનલ, ફેશિયલ હોય એની અંદર બે ફેઝ બને. એક NO2 થી બને છે અને બીજી મેરીડાયોનલ હોય એની અંદર આવી ફેઝ છે એ નહીં બને, અથવા તો ફેઝ જે છે એ ડાયરેક્ટલી સમતલમાં જશે. એવું કોઈ એપેક્સ બાર નહીં આવે. એક નાનો એવો છે એ હું તમને કહું ક્વેશ્ચન, અને છે એ ટ્રાય કરો. ચાલો અહીંયા મેટલ છે એ લઈ લઈએ આપણે, કોઈ પણ મેટલ. MCl2 NH3 ટ્વાઇસ અને En. આની અંદર કેટલા જ્યોમેટ્રિકલ આઇસોમર મળે બોલો? En એક જ છે. ચાલો Gi જે છે એ કેટલા થાય? આને સોલ્વ કરો. પહેલી વાત તો એ તમને ખબર પડવી જોઈએ, આનો કોઓર્ડિનેશન નંબર છે એ ફાઇન્ડ આઉટ કરો. તો કોઓર્ડિનેશન નંબર Cl છે એ મોનોડેન્ટેડ લિગેન્ડ અને એવા કેટલા છે? 2. અને આ કંઈક કોની વાત કરું? Cl ની. પછી NH3 કેટલા છે? તો કે મોનોડેન્ટેડ લિગેન્ડ અને કેટલા છે? 2. En છે એ દ્વિદંતીય લિગેન્ડ છે અને એવો કેટલો છે? 1 En છે. તો ટોટલ આનો કોઓર્ડિનેશન નંબર કેટલો થયો? 6. 6 હોય તો આપણને જ્યોમેટ્રી કેવી આપે છે? ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ છે એ જ્યારે જ્યોમેટ્રી આપેલી હોય અહીંયા તો પહેલા En જોઈન કરી દો. હવે બધા આપણે છે એ સીસ બનાવવાના છે.
તો NH3 ને પાસે પાસે મૂકી દો, Cl ને આ કયો સમઘટક બન્યો? સીસ. ટ્રાન્સ સમઘટક બનાવવાનો થાય તો એક વખત છે એ Cl અને Cl ને સામસામે મૂકી દો. NH3 જે છે એમાં તો 90 ડિગ્રીનો જ છે, તો આ જે છે એ ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ Cl. ક્લોરીનની સાપેક્ષે ટ્રાન્સ બનાવ્યો. આમાં ક્લોરીન છે એનો કેટલો થઈ ગયો? 180. હજી એક આની અંદરથી ટ્રાન્સ બને. મેં એવું એક્ઝામ્પલ લીધું છે જેમાં 2 ટ્રાન્સ સમઘટક શક્ય બને છે, એટલા માટે તમારે આની અંદર ધ્યાન રાખવાનું. આવું ટાઈપનું એક્ઝામ્પલ જ્યારે આપેલું હોય ત્યારે. હવે એક કામ કરીએ આપણે, NH3 ને સામે લઈ લઈએ, Cl ને પાસે પાસે લઈ લઈએ, તો ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ એમોનિયા. જોયું, સીઝ 1 બન્યો અને ટ્રાન્સ કેટલા બન્યા? 2. અણુમાં કોઈ પણ એક જોડ ટ્રાન્સ સામે ગોઠવાયેલી હોય ને એટલે એને ટ્રાન્સ જ કહેવાય. આ ક્લિયર? તો આ એવું એક્ઝામ્પલ છે જેમાં સીઝ 1 છે ને ટ્રાન્સ કેટલા બન્યા? 2. આ ધ્યાન રાખજો. પ્રકાશીય સમઘટકતા એમાં એક ડેક્સ્ટ્રો હોય, એક લીવો હોય, બંને એકબીજાના પ્રતિબિંબી હોય. દાખલા તરીકે દક્ષિણ ભ્રમણીય COEN થ્રાઇસ +3 અને અહીંયા આગળ લીવો રોટેટરી પણ તમને આપેલા છે. તો એમાં તમારે વસ્તુ પ્રતિબિંબને સરખાવવાના છે. કોઈ પણ પદાર્થની અંદર પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ છે કે નહીં એ જાણવા માટે તમારે શું ચેક કરવું જોઈએ? કાં તો તમે એને કોઈ પણ અણુ હોય એના પ્રતિબિંબ ઉપર સુપરઇમ્પોઝ કરીને જોઈ શકો, અથવા બીજો રસ્તો એ છે કે તમે એની અંદર ચેક કરો POS અને COS. એબ્સન્સ ઓફ POS એન્ડ COS ઓલવેઝ લેડ્સ ટુ ઓપ્ટિકલ એક્ટિવિટી. એ હંમેશા જે છે એ ઓપ્ટિકલ એક્ટિવિટી આપે. તો POS COS ની ગેરહાજરી એક તમારે ચેક કરવાની છે. PtCl2En ટ્વાઇસના પ્રકાશીય સમઘટકો. હવે એકચ્યુઅલી આની અંદર છે એ એના પ્રકાશીય સમઘટકો નથી બતાવેલા, પણ અહીંયા આગળ છે એ ભૂલથી સીસ ટ્રાન્સ, અહીંયા પ્રકાશ સમઘટકો નહીં પણ ભૌમિતિક સમઘટકો. FeNH3 ટ્વાઇસ CN4 ના ભૌમિતિક સમઘટકો. આની અંદર સીસ ને ટ્રાન્સ બની શકશે. નીચેનામાંથી કઈ સ્પીસીસની અંદર કિરાલ પ્રકાશ ક્રિયાશીલ છે એ હોય? એમાં સીસ અને ટ્રાન્સ તમને 2 આપેલા છે. હવે તમે જોશો તો સીસ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ થશે, ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ નહીં થાય. ટ્રાન્સની અંદર છે એ Cl અને Cl માંથી પસાર થતું પ્લેન હશે એ કટ કરી નાખશે એટલે નહીં થાય. એમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, સીસની અંદર પ્લેન ઓફ સિમેટ્રી નથી. અમુક અહીંયા આગળ આઇસોમર બનાવેલા છે Ma2B2, દાખલા તરીકે PtPyNH3 ટ્વાઇસ Cl2. આના આઇસોમર બનાવો તો આની અંદર તમે કઈ રીતે બનાવી શકો? પેલા ઓલ સીસ લખો, ઓલ ટ્રાન્સ લખો, બહુ સરસ છે. આમાં કેટલા આઇસોમર બને? A2, B2 અને C2. તો કેટલા જ્યોમેટ્રિકલ આઇસોમર બને? એમાં પેલા ઓલ સીસ, આ પેલી રસ્તો. બીજો રસ્તો ઓલ ટ્રાન્સ. ત્રીજો રસ્તો ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ A. ચોથું ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ B. અને પાંચમો ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ C. કેટલા બનશે? 5 GI છે એ બનશે. હવે 5 GI આની અંદરથી બને તો કેની અંદર પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે એ ચેક કરવા માટે તમારે સીસ ટ્રાન્સને એને બધાને મૂકીને જોઈ લેવાનું, અથવા તો એની અંદર પ્લેન ઓફ સિમેટ્રીને એ ચેક કરવાનું. આમાં તો આની અંદર જો એક જોડ બતાવેલી સીસની, સીસ ડેક્સ્ટ્રો અને સીસ લીવો. MABCDEF PtPyNH3NO2Cl Br. આવું એક જ સંયોજન બન્યું છે. આના 15
ડેક્સ્ટ્રો હોય ને 15 લીવો હોય, ટોટલ 30 અવકાશીય સમઘટકો મળે. 15 જ્યોમેટ્રિકલ આઇસોમર છે એ બનાવવા માટેની થઈને ફોર્મ્યુલા મેં તમને કીધી હતી. સૌથી પહેલાં તમારે છે એ આવું હોય તો તમારે A, B, C, D અને E આને ફિક્સ કરી રાખવાના. આ ચારે ચાર લિગેન્ડ છે એ ફિક્સ છે, બરાબર. ફેરફાર કોનો કરવાનો? Fમાં. પછી કોને કોન્સ્ટન્ટ રાખશો? A, B, C, D ને, પછી A, B, C ને, પછી A, B, એટલે તમને નંબર્સ મળશે 15. આન્સર છે એ આનો થઈ જાય. MAA થ્રાઇસ N COEN 3+3. આ તો આપણે જોયું હમણાં, ડેક્સ્ટ્રો લીવો 2 આને બની શકે. MAA ટ્વાઇસ AB COEN ટ્વાઇસ NH3Cl અલગ અલગ છે. જો આમાં પણ ડેક્સ્ટ્રો અને લીવો બની શકે. જનરલી બાયડેન્ટેટ લિગેન્ડ જ્યારે પણ આવી શકે ને ત્યારે ઓપ્ટિકલ એક્ટિવ પદાર્થ થવાની સંભાવના બહુ વધી જાય છે, ત્યારે ઓપ્ટિકલ એક્ટિવિટી મળવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. MAB3 CrGly આ ક્રોમિયમ ગ્લાયસિનેટોનું એક આખું સંકીર્ણ આપેલું છે. GLY લખેલું છે, એનો મિનિંગ તમે સમજી શકો. FeNH3 ટ્વાઇસ EnCl2. મેં તમને કીધું એમ, એક પણ અહીંયા આગળ છે એ લિગેન્ડ જો આવે EN કે દ્વિદંતીય કોઈ પણ સાયક્લિક કિલેટ બનાવતો હોય એવો, એટલે એમાં ઓપ્ટિકલ એક્ટિવિટી મળી શકે. પછી નીચે પણ એક બીજો EN ટ્વાઇસ Cl લઈ અને બતાવેલો છે આઇસોમર. હવે થોડીક હાઇબ્રિડાઇઝેશનની વાત કરી લઈએ. હાઇબ્રિડાઇઝેશનની અંદર કોઓર્ડિનેશન નંબર 2 છે તો SP હોય, કોઓર્ડિનેશન 3 હોય તો SP2, કોઓર્ડિનેશન નંબર 4 હોય તો સ્ક્વેર પ્લેનર અને ટેટ્રાહેડ્રલ છે એ થઈ શકે. આની અંદર આઉટર ને ઇનર એ ટાઈપના હોય. હાઇબ્રિડાઇઝેશનમાં એક વાત જે છે એ તમારે યાદ રાખવાની છે, એ હું તમને કહી દઉં. 4D અને 5D આ સિરીઝની મેટલ હોય અને ML4 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન હોય, ML4 પ્રકારનું સંકીર્ણ હોય, તો ઓલવેઝ સ્ટ્રોંગ લિગેન્ડ હોય કે વીક લિગેન્ડ હોય, તમારે અહીંયા આગળ DsP2 સંકરણ છે એ કરવાનું થાય. કયું? DsP2 ઓલવેઝ. સપોઝ કે તમને આવું આપેલું છે PtCl4-2, કયું થશે? આ પ્લેટિનમ એટલે 5D. અહીંયા વીક લિગેન્ડ હોય કે સ્ટ્રોંગ લિગેન્ડ હોય? વીક લિગેન્ડ ઓર સ્ટ્રોંગ લિગેન્ડ એ જોવાનું જ નથી આવતું. 4D અને 5D ની તમને કોઈ પણ મેટલ મળે અને ML4 પ્રકારનું સંકીર્ણ હોય તો એ વીક હોય તોય ભલે, સ્ટ્રોંગ હોય તોય ભલે, કયું સંકરણ થાય? DsP2. બીજું એક્ઝામ્પલ છે એ લઉં, જુઓ. PD પેલેડિયમ CN4-2, કયું સંકરણ થાય? DsP2. આખું વીચીને છે એ લખી નાખો. માની લો કે આવું લઉં, AU CN4-1, કયું થાય? DsP2. એટલે આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખો. 4D 5D મેટલ હોય અને વીક હોય કે સ્ટ્રોંગ હોય, DsP2 થાય. 3D ની મેટલ હોય તો તમારે હવે વિચારવું પડે. ની મેટલ હોય અને એની અંદર પણ જો માની લો કે નિકલ હોય તો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો DsP2 અને જો વીક લિગેન્ડ હોય તો sp3. DsP2 એટલે અંદરની ડી કક્ષક છે એ વપરાય, અંદરની ડી કક્ષક વપરાય તો આને શું કહેવાય? ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આને શું કહેવાય? આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. એક એક્સેપ્શન હજી છે, ક્યુપ્રા એમોનિયમ આયન CuNH3+2. આની અંદર કયું છે? DsP2. અને સ્ટાર નોટ કરીને રાખજો, આ વારા ઘડીએ પૂછાતું હોય છે. ક્યુપ્રા એમોનિયમ આયનની અંદર DsP2 સંકરણ છે એ થાય છે. 5 કોઓર્ડિનેશન નંબર હોય તો DsP2 કે sp3d થાય. 6 કોઓર્ડિનેશન નંબર હોય તો sp3d2 અને d2sp3. એમાં બહારની ડી કક્ષક હોય તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, એને આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય. અંદરની ડી કક્ષક હોય તો લો સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે શું સમજવાનું? સ્ટ્રોંગ લિગેન્ડ, અને એને ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે એવું પણ કહી શકાય. અહીંયા બધાના ઉદાહરણ ને એ બધું આપેલું છે. જો NiCl4 વીક લિગેન્ડ તો છે એ શું થયું? DsP3. જો સ્ટ્રોંગ લિગેન્ડ NiC3D, હમણાં જ લખ્યું ને, વીક લિગેન્ડ ને સ્ટ્રોંગ હોય તો સ્ક્વેર પ્લેનર NiCO4 બરાબર sp3. આમાં ઓક્સિડેશન નંબર એનો શું છે? 0. ઝિંકનો આપેલો ક્યુપ્રા એમોનિયમ કોમ્પ્લેક્સ આપેલો છે, DsP2 આવશે, DsP3 નહીં, DsP2. કોઓર્ડિનેશન નંબર 6 ના પણ અહીંયા આગળ ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે.
સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તમારે યાદ રાખવાની છે. રંગનો ગુણધર્મ એની માટે આપણે વિબિગ્યોર સાયકલની અંદર કઈ રીતે લખવાની, અહીંયા બધી વેવલેન્થ આપેલી છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર આની કરતાં થોડુંક વેરિએશન આપેલું છે, પણ આપણે આન્સર લોજિકલી આપવાના છે એટલે તમારે આને જ ફોલો કરવાનું છે. બરાબર, બધી વેવલેન્થ ને એવું બધું લખેલું છે અહીંયા આગળ. આઇસોમેરિઝમ માટે અગેન ફરીથી વાત કરું તો જીઆઈ બનાવવા માટે થઈ અને અહીંયા બધી જોડ લખેલી છે. કોઓર્ડિનેશન 6 હોય તો MABCDF ને MA2BCDE ને આ બધાની જોડ અહીંયા આગળ લખેલી છે. જો ટેટ્રાહેડ્રલ હોય તો નો જીઆઈ અને સ્ક્વેર પ્લેનર હોય તો એની અંદર છે MF4 માં ન મળે. MA2B2 હોય તો આ બધાની અંદર છે એ મળી શકે. એક ઇફેક્ટિવ એટોમિક નંબરની પણ વાત કરી દઈએ. ઇફેક્ટિવ એટોમિક નંબર ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન કમ્સ ફ્રોમ લિગેન્ડ. આ તમને શેની માહિતી આપે છે કે સેન્ટ્રલ મેટલ એટમ છે એ ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન પ્રાપ્ત કરે છે. આની ઉપરથી કઈ કઈ માહિતી મળે? એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે કે રિડક્શન કરતા તરીકે વર્તશે કે એનું ડાયમરાઇઝેશન થશે, એ બધી વાત આની ઉપરથી ખબર પડે. દાખલા તરીકે એક તો FeCO5 એમાં X કેટલા હોય તો કે 5 હોય, NiCOY Y કેટલા આવે 4 હોય. લિગેન્ડની સંખ્યા ગણી શકો. MnCO6 કેન એક્ટ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. હવે એનો En કેટલો છે 37. ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કેટલો થઈ જાય 36 અને એ બહુ સ્ટેબલ બની જાય. તો જુઓ એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. VCO6 કેન એક્ટ એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો VCO6 ઇલેક્ટ્રોન લઈ લે તો પેલા જે છે એ આના 35 હોય પછી 36 થઈ જાય. આમાં મિસ્ટેક છે, પહેલાં 35 હોય પછી 36 થઈ જાય. તો એ MnCO5 ડાયમરાઇઝેશન છે એનું થાય. પહેલાં En35 હોય પછી એનો 36 થઈ જાય. બોન્ડિંગની વાત કરી, વીબી થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એમો થિયરી. આની સિવાય બીજી બે થિયરી છે લિગેન્ડ ફિલ્ડ થિયરી નહીં, પણ એનો સ્ટડી નથી કરવો. હાઇબ્રિડાઇઝેશનની અગેન તમે વાત કરો તો આ રીતે તમારી મોડ્યુલની અંદર આવા ટેબલ બનાવીને આપેલું છે. વીક લિગેન્ડ સાથે પણ આપેલું છે, સ્ટ્રોંગ લિગેન્ડ સાથે પણ આપેલું છે. FeCN6-4 સ્ટ્રોંગ લિગેન્ડ જે હોય, વીક લિગેન્ડની અંદર છે ને તમારે શું યાદ રાખવાનું છે? એક H2O અને ઓલ હેલાઇડ એટલે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડો અને આયોડાઇડો, આ વીક લિગેન્ડ. બોર્ડર લાઇન જે છે એ એમોનિયા છે. એમોનિયા વીકમાં આવી શકે અને સ્ટ્રોંગમાં આવી શકે. અને સ્ટ્રોંગ લિગેન્ડની અંદર આની સિવાયના બધા, બરાબર, ઓલ અધર ધેન ધીસ, બરાબર, એક્સેપ્ટ ધીસ ઓલ લિગેન્ડ્સ આર કન્સિડર્ડ એઝ એ સ્ટ્રોંગ લિગેન્ડ. એમોનિયા ક્રોમિયમ છે, કોબાલ્ટ છે, નિકલ છે, એની સાથે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. Fe છે એ બધા સાથે પ્રબળ તરીકે વર્તી શકે છે. કોપર સાથે પણ વર્તી શકે છે. In +3 ઓક્સિડેશન સ્ટેટ FeCN6-3, તો એનો અહીંયા આગળ જો ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ પેરામેગ્નેટિક થશે. ઇન ઓક્સિડેશન સ્ટેટ 0 Fe is 3d6-4s2 FeCO5, તો આમાં ડાયોમેગ્નેટિક થશે. DsP3 ને ટ્રાઇગોનલ બાયપિરામિડલ. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ ઓફ કોબાલ્ટ, તો +3 ઓક્સિડેશન સ્ટેટમાં CO+3 એમાં 3d6, CO F6-3 એમાં sp3d2 પેરામેગ્નેટિક, CONH36+3 d2sp3 ઓક્ટાહેડ્રલ છે, ડાયામેગ્નેટિક બને છે, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. કોબાલ્ટનો 2 ની અંદર પણ બનાવેલો છે. જુઓ તમે અહીંયા આગળ COH2O6 એને વીક કન્સિડર કર્યો છે. એક નોટ યાદ રાખજો, કોબાલ્ટ જે છે એની સાથે એમોનિયા સ્ટ્રોંગ લિગેન્ડ વર્તે છે. કમ્પ્લીટ અહીંયા આગળ છે નિકલ, એના અંદર NiCO4 બની શકે એક, તો પછી NiCN4-2, NiCl4-2, NiNH36+2, NiCO4 આપેલું છે. એટલે આની અંદર આ બધા જ ટાઈપના કોમ્પ્લેક્સ જે છે એ આપણે જોયા. પછી કોમ્પ્લેક્સીસ ઓફ મેંગેનીઝ આપેલા છે, MnCN6-4, MnCl4-2. આ બધા જ ટેબલનો તમારે છે એ સ્ટડી કરવાનો છે. એમાં આ ટેટ્રા એમાઇન કોપર 2 આ જે સંકીર્ણ છે એમાં તમે જોશો એક ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટેડ સ્ટેટની અંદર છે એ 4p ની અંદર ટ્રાન્સફર થઈ જાય છે, અથવા તો તમે એને 4d માં પણ કન્સિડર કરી શકો. 4p માં અથવા તો 4d માં, બેમાંથી કોઈ પણની અંદર તમે એને લઈ શકો.
ઓલ લિગેન્ડ્સ આર મોનોડેન્ટેડ એન્ડ હેવિંગ નો કાયરલ સેન્ટર, તો એટલા બધા આઈસોમર બને. આપણે વાત કરીએ એમાં છેલ્લું જુઓ MABCDEF 15 એનાન્શોમર છે અને એની પેર એટલે ટોટલ જે છે એ 30 સ્ટીરિયો આઈસોમર છે એ બને. પછી MAA3, MAA ટ્વાઇસ A2, MAA ટ્વાઇસ AB આ બધાના પણ અહીંયા આગળ આપેલા છે. સી વેન લિગેન્ડ્સ આર બાયડેન્ટેડ અનસિમેટ્રિકલ, અને તો અહીંયા આગળ બધા બાકીના આપેલા છે, જોઈ શકો છો તમે. સમ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સની અંદર MA2B2C2 આનું મેં તમને ડાયરેક્ટલી શોર્ટ કરી દીધું. ઓલ ટ્રાન્સ, ઓલ સીઝ, ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ A, ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ B અને ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ C. MAA A2BC એની અંદર પણ એટલા સમઘટકો છે એ પ્રાપ્ત થાય. સમઘટકતામાં એની અંદર છે એ તમારે પ્રેક્ટિસ જ કરવાની છે, એમાં બીજું તમે કોઈ ન કરી શકો, બરાબર. ઘણી વખત તમે જુઓ ધ કોમ્પ્લેક્સીસ ઓફ ટાઈપ MAA3 કેન શો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. આની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જે છે સીસ ટ્રાન્સવાળું, એટલે કે અને આમાં ઓપ્ટિકલ એક્ટિવ થશે કે નહીં થાય એ પણ તમારે ચેક કરવાનું હોય. તો આના GI આ પ્રમાણે લખાય. આ મેં તમને ડ્રો કરીને પ્રેક્ટિસ કરાવેલી હતી કઈ રીતે આને ડ્રો કરવાના. જો આખા ઓપ્ટિકલી ઇનએક્ટિવ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ, ઓપ્ટિકલી એક્ટિવ, ઓપ્ટિકલી એક્ટિવ. ફિગર જ્યોમેટ્રિકલ આઇસોમર ઓફ PB BN ટ્વાઇસ +2. જ્યોમેટ્રિકલ આઇસોમર ઓફ PD2 CL4 PPH3 ટ્વાઇસ. આના પણ સીસ ટ્રાન્સ બની શકે. PPH3 ને CL નજીક હોય તો એ સીસ કહેવાય, હામે આવે તો ટ્રાન્સ કહેવાય. જાન ટેલર ઇફેક્ટ અહીંયા આગળ જેટી ઇફેક્ટ આપેલી છે. જાન ટેલર અસરની અંદર એક જ કન્સેપ્ટ ખાલી યાદ રાખવાનો છે, એમાં કોન્ટ્રાક્શન પણ થઈ શકે, એલોંગેશન પણ થઈ શકે, પણ એવું બધું ડીપની અંદર સ્ટડી કરવાનો જરૂર નથી. તમારે એનો એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. જો અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે તો જાન ટેલર અસર થાય, અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ન મળે તો જાન ટેલર અસર થાય નહીં. તમને એક આવો ક્વેશ્ચન છે એ પૂછેલો હોય કે લો સ્પિન કોમ્પ્લેક્સ છે અને D7 સિસ્ટમ છે, તો જાન ટેલર અસર જોવા મળે કે નહીં? હવે લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે ડેલ્ટા ઓ હાઈ હોય એ ખબર પડે. ડેલ્ટા ઓ હાઈ હોય, ઉપર આ 2, પછી નીચે અહીંયા આગળ આ 3. આ કઈ આવી? તો કે T2G. અને આ કઈ થઈ? EG. હવે D7 એટલે આમાં તમારે 7 ઇલેક્ટ્રોન છે એ મૂકવાના. ચાલો અહીંયા આગળથી મૂકવાની શરૂઆત કરો. આ 1 2 3, પછી પેરિંગ કરવાનું. ઓક્ટાહેડ્રલ એટલે વધારે છે. 4, આ 5, આ 6 અને આ 7. અહીંયા આગળ અનસિમેટ્રિકલ એરેન્જમેન્ટ આવી. હવે આ ઇલેક્ટ્રોન શેમાં જાય? DZ² કે DX² - Y². તો એ જાન ટેલર અસર છે આને કહેવાય. આની અંદર છે એ હવે વિકૃતિ આવે, ડિસ્ટોર્શન આવે. તો આની અંદર છે એ જાન ટેલર અસર જોવા મળે. માની લો કે અહીંયા તે D8 હોત તો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો તો જાન ટેલર અસર જોવા મળે જ નહીં. તો આને જેટી ઇફેક્ટ છે એ કહેવાય, જાન ટેલર ઇફેક્ટ. અસમિત ઇલેક્ટ્રોન રચના મળે છે કે નહીં, એટલું જ આની અંદર કન્સિડર કરવાનું છે, બીજું કાંઈ નવું જોવાનું નથી. D4 સિસ્ટમ અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તમને અહીંયા આગળ આપેલો છે. આની અંદર છે એ તમે જુઓ, D4 સિસ્ટમની અંદર આ L લિગેન્ડ જે એક્સેલ ઉપર છે, ઝેડ એક્સિસ ઉપર, એ લાંબા બોન્ડ થઈ જાય છે અને બાકીના જે છે એ ટૂંકા છે. આની અંદર છે એ પેલી જે ફિગર બતાવી OH વાળું નીચે છે એ જુઓ, એમાં અક્ષના બંધો છે એ નાના થઈ જાય છે અને સમતલના બંધો લાંબા થઈ જાય છે. તો આ આપણે બેઝિકલી જે કાંઈ થિયરી રિક્વાયર્ડ છે એનું રિવિઝન છે એ જોયું. એક પોઈન્ટ હજી પણ તમને કહી દઉં કે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ હોય ને એ ઓલવેઝ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ બનાવે. ટેટ્રાહેડ્રલ જે હોય એ વીક લિગેન્ડ હોય કે સ્ટ્રોંગ લિગેન્ડ હોય, એની અંદર હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ બનવાના થાય છે, બરાબર. આ એની ટેન્ડન્સી છે એ હોય છે. તો આ આટલા પોઈન્ટ્સ છે એને આપણે ડિસ્કસ કર્યા. MCQની અંદરનો પણ છે એ રિવિઝન લેક્ચર છે એ તમે જોજો. તો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.